હેલો ફ્રેન્ડ, ઈલા ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. ફ્રેન્ડ્સ, આજે હું લાલાના કપડાનું શોપિંગ કરવા માટે આવી છું. તો આપણે ચલો જોઈ લઈએ આપણે લાલાના કપડાં ક્યાંથી લઈશું. ફ્રેન્ડ્સ, આ પાટણ છે, પાટણ શહેર છે અને અહીંયા પટવાવાળાની દુકાન છે. ફૂલ બજાર છે, એની સામે પટવાવાળાની દુકાન છે, ત્યાંથી હું ખરીદીશ. બહુ સરસ છે, લાલાના કપડાં અહીંયા સરસ મળે છે. અને મારા ઘરે સારો પ્રસંગ હોવાથી સૌથી પહેલાં લાલાના કપડાંથી આપણે શરૂઆત કરીશું. એક છોટો મિની બ્લોગ છે, તો પ્લીઝ તમે પહેલેથી છેલ્લે સુધી મને સપોર્ટ કરજો. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે જોઈ લઈએ લાલાના કપડાં, માતાજીની ચૂંદડી ખરીદી લઈએ. સાથે મારી સિસ્ટર પણ આવી છે. અમે બે બહેનો આવી છે પપ્પાના ઘરે. મારા પપ્પાનું ઘર પાટણ થાય. અહીંયાથી શરૂઆત કરીશું અમે લાલાના કપડાંથી. બાકી બીજી બધી શોપિંગ અમે અમદાવાદથી કરીશું. ચલો જોઈ લઈએ ફ્રેન્ડ્સ લાલાના કપડાં. મારી સિસ્ટરને ઊન લેવું છે, એને પણ લાલાના કપડાં લેવાના છે. ફ્રેન્ડ્સ, અહીંયા હરેક વસ્તુ એટલી સરસ છે ને, અને સાથે રિઝનેબલ ભાવ છે આનો બધાનો. કેટલો સરસ હાર છે લાલાનો. જેટલો લાલો પ્યારો છે એટલો હાર પણ બહુ જ ફાઇન છે. આ મારી સિસ્ટરે ઊન લીધેલું છે સ્વેટર બનાવવા માટે. આજે અંદર બેઠો ને લાલો, જો તમને દેખાય છે લાલો, હે ને? બસ એવો, એના કરતા બી નાનો. આવી જશે જોજે લાલાના કપડા. હા હા, પણ એના પહેરાવાના આ ચમ અલગ અલગ, આ અલગ અલગ ન હોય, એ ડાયરેક્ટ એવાય આવે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો લાલાના કપડાં કેટલા સરસ સરસ છે. અહીંયા લાલા રાખેલા છે, નાનો મોટો સાઈઝ હોય એ પ્રમાણે તમારે એના કપડાં પહેરીને તમારે જોવાનું છે. મેટલનો આવે ને, મુકટ છે ને, પણ થોડો મોટી સાઈઝ. આવો તો છે મારી પાસે, આવો સેમ છે. થોડો મોટી સાઈઝનો હતો. મને લાલાના કપડાની ખરીદી કરવી બહુ જ ગમે છે. લાલાની હરેક વસ્તુ કેટલી પ્યારી અને ન્યારી છે. એની વાંસળી કેટલી મધુર. લાલો જ્યારે વાંસળી વગાડે છે ત્યારે આખું વિશ્વ મગ્ન થઈ જાય છે. એનો મુગટ કેટલો ફાઇન છે ફ્રેન્ડ. અરે વાહ, આવો મુગટ તો મારી પાસે ઘરે છે જ, એટલા માટે હું બીજો પીછાવાળો શોધી રહી છું. મને મોર પીછવાળો મુગટ બહુ જ ગમે છે. એટલે જોઈએ ફ્રેન્ડ્સ આપણે મોર પીછવાળો મુગટ છે કે નહીં. પણ પીછું જો. હા, આમાં પીછું ના આવે, આ પાઘડી નહીં, મને તો પીછું જોઈએ. પીછા વગરના ન હોય ને. બતાવી. તો બહુ મોટો છે. ફ્રેન્ડ્સ, લાલાના કપડાની સાઈઝ જોઈ લઈએ, એનો મુગટ જોઈ લઈએ કે સરસ રીતે ફિટ બેસે છે કે નથી બેસતો. થોડી સાઈઝ મોટી લાગે છે મને. કપડાં તો બરોબર છે, સરસ સેટ થઈ ગયા છે, પણ મુગટની સાઈઝ થોડી મોટી લાગે છે. બાકી આમ લાગે છે કેટલો સરસ. અરે વાહ,
નાઇસ. ફ્રેન્ડ્સ, મેં લાલાના 2 જોડી કપડાં લીધા છે. એક જોડી મેં લાલાને પહેરાવી દીધા છે અને એક જોડી હું તમને બતાવું છું. અત્યારે આ લીધા છે. લાલાનો હાર છે, મોરલી છે અને સરસ પાઘડી છે. એક પીછાવાળી પાઘડી લીધેલી છે, એ હું તમને પાછળ વિડીયોમાં બતાવું છું. ફ્રેન્ડ્સ, આમ તો હું હર સાલ લાલાના કપડાં લઉં છું, પણ આ વર્ષે એના બર્થડે વખતે મારાથી નહોતા લેવાયા. હું થોડી બિઝી હતી એટલે. તો આજે બજાર ગઈ હતી તો વિચાર્યું કે ચલો ભાઈ લાલાના પણ કપડાં લઈ લઈએ આપણે. તમે જોઈ શકો છો હાર કેટલો સરસ છે લાલાનો. વાવ, સરસ સરસ, મસ્ત મસ્ત. એની મોરલી કેટલી પ્યારી છે. આમ તો હું લાલાના કપડાં તો બહુ જ બધા લઉં છું. જ્યારે પણ કંઈ પણ નાની મોટી ખરીદી કરવા જતી હોઉં છું તો લાલાના કપડાં જો મને ગમે તો હું લઈ જ લઉં છું. પણ આજે બહુ ખાસ દિવસ હતો એટલે મેં લાલાના કપડાંથી શરૂઆત કરી છે. ફ્રેન્ડ્સ, આજે દેવ દિવાળી છે તો તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી હેપી દેવ દિવાળી. ફ્રેન્ડ્સ, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.